નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજની વાર્તા છે, વાર્તાનું નામ છે સંબંધનું લેણદેણ। મિત્રો, વાર્તાને શરૂ કરતાં પહેલાં આપને એક વિનંતી કરીશ કે આપ આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, સાથે સાથે બેલ આઇકોનને પ્રેસ કરી દો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળી રહે। અમે આ ચેનલ પર મોટિવેશનલ સ્ટોરી, બૌદ્ધ કથાઓ, આપણા ગુજરાતના ઇતિહાસ વિશે વિડીયો બનાવીએ છીએ। તો ચાલો સાંભળીએ આજની વાર્તા, સંબંધનું લેણદેણ। ગાડીને વરસાદી વાતાવરણમાં પાર્કિંગમાંથી મેં બહાર કાઢી। અમારા વર્કશોપ સુપરવાઇઝર દવે સાહેબને, જેને હું પ્રેમથી દવે કાકા કહેતો, ધીમા પગે વરસાદમાં તેમની જાતને બચાવતા તે ચાલતા હતા। મેં કારને બ્રેક મારી દવે સાહેબને કીધું, કાકા ગાડીમાં બેસી જાઓ, તમે કહેશો ત્યાં ઉતારી દઈશ। કાર રસ્તા વચ્ચે દોડતી હતી। મેં કીધું, કાકા ખરાબ ના લગાડતા, પણ આપની ઉંમર હવે આરામ કરવાની નથી। કાકા ધીરું પણ માર્મિક કારની બારી બહાર વરસાદ જોતા ધીરેથી બોલ્યા, બેટા, જરૂરિયાત વ્યક્તિને કાં તો લાચાર બનાવે છે અથવા આત્મનિર્ભર થતાં શીખવાડે છે। જીવવું છે તો રડી રડી યાચના અને યાતના ભોગવીને જીવવું, તેના કરતાં સંઘર્ષ કરી લેવો। હું બોલ્યો, મતલબ હું સમજ્યો નહીં દવે કાકા આપની ઉંમર? બેટા, મજબૂરી માણસને વગર ઉંમરે ઘરડું કરી નાખે છે, પણ હું ઉંમરલાયક હોવા છતાં યુવાન જેવું કામ કરું છું, કારણ કે લાચારી સામે ફક્ત તમારી લાયકાત જ લડી શકે છે, અથવા તમારું મનોબળ, જે મારી પાસે છે। મારે 72 પૂરા થયા, દવે સાહેબ મીઠું સ્માઇલ સાથે બોલ્યા। મારાથી બોલાઈ ગયું, સાહેબ દીકરા પાસે અમેરિકા જતા રહો, આ ઉંમરે શાંતિથી જીવો। કાકાની હસતી આંખો પાછળ દુઃખનો દરિયો છલકાતો હતો। બેટા, મારે પણ ફેક્ટરી હતી, ભૂલ માત્ર એટલી જ કરી કે મેં મારા પુત્રને ખોટા સમયે વહીવટ કરવા સોંપી હું નિવૃત્ત થઈ ગયો। યુવાનીના થનગનાટમાં ખોટા નિર્ણયો લેવાથી એક દિવસ ફેક્ટરીને મારી જાણ બહાર વેચી રૂપિયા રોકડા કરી અમેરિકા ભેગો થઈ ગયો। એકાદ વર્ષ પછી અમેરિકાથી ફોન આવ્યો, પપ્પા ઘર કેમ ચલાવો છો? દર મહિને જરૂર હોય તો રૂપિયા મોકલું? મેં કીધું, બેટા હું લપસી ગયો છું, પણ પડ્યો નથી। તને એક વર્ષે તારા બાપની યાદ આવી, એક વર્ષ તારો બાપ મંદિરે નથી બેસ્યો, સમજ્યો? ફોન મૂક, શરમ જેવું હોય તો બીજી વખત ફોન ના કરતો। તારા કાકીએ મારી સામે દયાની નજરે જોયું। મેં તારી કાકીને કીધું, અરે ગાંડી, મૂંઝાય છે શા માટે? લૂંટવાવાળા તો ભલે લૂંટી જાય, એને તો ફક્ત 2 હાથ જ છે। દેવાવાળો મારો મહાદેવ છે, જેને હજારો હાથ છે। દવે કાકા, તમને તમારા પુત્ર તરફ કોઈ ફરિયાદ ખરી? દવે કાકા બોલ્યા, જો બેટા, બધા લેણા દેણાના ખેલ છે। મારી પાસે પૂર્વજન્મનું કંઈક માંગતો હશે તો તે લઈ ગયો। કેમ લઈ ગયો તેનું દુઃખ નથી, આમે તે હકદાર અને મારો વારસદાર હતો, પણ લેવાની રીત, સમય અને વર્તન યોગ્ય ન હતું। બસ બેટા, ગાડી આ મહાદેવના મંદિર પાસે ઊભી રાખ। મહાદેવને સવાર અને સાંજે મળ્યા વગર ઘરે નથી જતો। હવે બોલતા સંબંધો સાથે નફરત થઈ ગઈ છે, તેના કરતાં વગર બોલીએ કામ કરતો મારો મહાદેવ સારો। દવે કાકાને ગાડી બંધ કરી મેં હાથ પકડી મંદિર સુધી લઈ જવા પ્રયત્ન કર્યો, પણ દવે કાકા બોલ્યા, બેટા હું ઘણા વખતથી કોઈનો હાથ પકડતો નથી, કારણ કે પકડેલો હાથ કોઈ પણ વ્યક્તિ વગર કારણે જ્યારે છોડી દે છે એ સહન નથી થતું। તેના કરતાં ધીરું અને સંભાળીને પણ આપણા પગે ચાલવું। એ ફરીથી
હસતા હસતા બોલ્યા, બેટા હું લપસી ગયો છું પણ હજુ પડ્યો નથી. મારો મહાદેવ છે ને, કદી નહીં પડવા દે. ચલ બેટા, જય મહાદેવ. પ્રભુ ઉપર અતૂટ વિશ્વાસ અને પોતાની મક્કમ પણ ધીરી ગતિથી ચાલતા દવે કાકાને હું જોઈ રહ્યો. મિત્રો, દુઃખ એ અંદરની વાત છે. સમાજને તેનાથી મતલબ નથી. સમાજને હંમેશા હસતો ચહેરો ગમે છે. ગમે તેટલું દુઃખ પડે, અંદરથી તૂટી જશો તો ચાલશે, પણ બહારથી તો વાઘ જેવું વ્યક્તિત્વ રાખજો. સમાજ નીચોવી નાખવા બેઠો છે. તૂટેલી ભગવાનની મૂર્તિને તો લોકો ઘરમાંય પણ નથી રાખતા, તો આપણી તો શું હેસિયત છે? રડવું હોય તો ભગવાન સામે રડી લેજો. બધાના ખભા એટલા મજબૂત નથી હોતા. જેમ સિંહણનું દૂધ ઝીલવા સુવર્ણનું પાત્ર જોઈએ, તેમ આપણી આંખના આંસુ ઝીલવા સજ્જન માણસનો ખભો જોઈએ. સમાજ અને કુટુંબમાં મંથરા અને શકુની મામા ઘણા ફરે છે. ત્યાં હળવા થવાની કોશિશ ના કરતા. મેં ગાડી ચાલુ કરી. થોડો ફ્રેશ થવા FM રેડિયો ચાલુ કર્યો. કિશોર કુમારનું ગીત વાગતું હતું. ચિંગારી કોઈ ભડકે તો સાવન ઉસે બુજાયે, સાવન જો અગન લગાયે ઉસે કौन બુજાયે, પતझड़ जो बाग उजाड़े वो बाग बहार खिलाए, जो बाग बहार में उजड़े उसे कौन खिलाए. આપણી વ્યક્તિ જ જિંદગી ઉજળ કરે તો દોષ કોને દેવો? એક પિતાએ તેના પુત્રના નામે દોલત લખતા પહેલા કીધેલા શબ્દો યાદ આવ્યા. બેટા, હું તારા ઉપર આંધળો વિશ્વાસ મૂકું છું. જવાબદારી તારી છે મને આંધળો સાબિત ન કરવાની. જિંદગીમાં બધી ચાલ ચાલજો, પણ કોઈનો વિશ્વાસ તોડતા નહીં, કારણ કે એ વ્યક્તિ માટે તો તમારા ઉપર મૂકેલ વિશ્વાસ જ તેની મરણ મૂડી જ હોય છે, અને એ ગુમાવ્યા પછી મોતની રાહ જોવા સિવાય તેની પાસે કશું બચતું નથી. તો મિત્રો, કેવી લાગી આજની વાર્તા? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવી સ્ટોરી લઈને. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારિકાધીશ.